પાટણથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના રાધનપુર ખાતે જળ જીલની જે 11સ હતી એના નિમિત્તે ઠાકોરવાસથી વડપાસર તળાવ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ આ બધા જ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। આ શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા પણ સ્વાગત કરવામાં આવતા રાધનપુરમાં સૌહાર્દપૂર્ણ અને ભક્તિમય માહોલ સર્જાયો હતો। ખૂબ જ આજે જલ જીલની 11 ભાદરવી 11 ઠાકોરજીનો વરઘોડો ઠાકોર વાસમાંથી દરેક સમાજના 18 આલમના લોકો એ ઉત્સાહભેર ઠાકોરજી ભગવાનના વરઘોડામાં જોડાયા અને રંગે ચંગે એ દર વર્ષની જેમ જલ જીલની 11 ઠાકોર ભગવાનનો વરઘોડો સંપૂર્ણપણે અહીંયા એનું નવડાયા જલજીલની તળાવમાં ભગવાનજીને સ્નાન કરીને દરેક ભાવિ ભક્તોએ ભગવાનની પ્રસાદી લીધી અને ખૂબ ઉત્સાહ આનંદ સાથે બધે ભગવાનજીના દર્શન કર્યા। ગામ નગરના લોકોએ, રાધનપુરના તમામ સમાજના લોકોએ દર્શન કર્યા અને જલજીલની 11ના વરઘોડામાં અમારે જિલ્લાના પ્રમુખ આદરણીય હેતલબેન ઠાકોર, નગરના પ્રમુખ આદરણીય ભાવનાબેન, અમારા પાર્ટીના પ્રમુખ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબ, કારોબારી અધ્યક્ષ ડોક્ટર દેવજીભાઈ